તિક્ત રસ કર્મ. તો એમાં શું કીધું? તિક્ત સ્વયં રોચિષ્ણુમ અરુચિમ કૃમિ ત્રુડ વિષમ કુષ્ઠ મૂર્છા જ્વર ઉત્ક્લેશ દાહ પિત્ત કફાન ભવેત ક્લેદ મેદો વશામજ્જ સકૃત મૂત્ર ઉપશોષણ. એટલે શું કહે છે કે ડ્રગ્સ એન્ડ ડેટ હેવિંગ બીટર ટેસ્ટ આર બાય ધેમસેલ્સ આર નોટ ડિલિશિયસ. એટલે જે કડવા હોય છે એ ખુદની રીતે ડિલિશિયસ નહીં હોતા, પણ બટ તે પ્રમોટ ધ ટેસ્ટ ઓફ ફૂડ, પણ એ ટેસ્ટ આપે છે ફૂડને. પછી એ કેવા છે તો કે એન્ટીટોક્સિક, જર્મિસાઇડલ છે, રિલીવ્સ ફેન્ટિંગ એટલે ચક્કર ના આવે, થર્સ્ટથી બચાવે એટલે તરસથી બચાવે, તાવ ના આવે, નોઝિયા બર્નિંગ સેન્સેશન ન થાય, ક્યોર્સ ઇચિંગ ક્યોર કરે. પછી સ્કિન ડિસઓર્ડર, કુષ્ઠ એટલે સ્કિન ડિસઓર્ડર, મૂર્છા એટલે ફેન્ટિંગ, જ્વર એટલે ફીવર, પછી દાહ એટલે બર્નિંગ સેન્સેશન, ઉત્કલેશ એટલે નોશિયા, પિત્ત કફાન એટલે શું કહે છે કોઝ ડ્રાઈંગ એન્ડ હેલ્પ ઇન ધ ડેપ્લેશન ઓફ મોઇશ્ચર. આપણું ડ્રાઈંગ માટે એ કોઝ છે એટલે ડ્રાય કરશે. પછી જ્યારે ડિપ્લેશન થઈ જશે ને કોનું, તો કે મોઇશ્ચરનું, ફેટનું, મસલ ફેટનું, બોન મેરો, સ્વેટ, યુરિન, સ્ટૂલ, પિત્ત એન્ડ કફ. કોનું? પિત્તનું, કફનું, ક્લેદ, મેદ, વસા, મજ્જા, સકૃત, શુક્ર. ઉપશોષણ એટલે કે ડિપ્લેશન થશે એમનું, ત્યારે આ મદદ કરશે. પછી દે આર હેવિંગ લઘુ વૃક્ષ ગુણ શીત વીર્ય. આ 3 એના ગુણ છે અને શીત એનો વીર્ય છે. પ્યોરિફાઈ બ્રેસ્ટ મિલ્ક, બ્રેસ્ટ મિલ્કને પ્યોરિફાઈ કરે છે. ગુડ ફોર થ્રોટ, ગળા માટે સારું છે. ઇન્ક્રીઝ ધ આઈક્યુ. પછી વધારે પડતું લઈ લઈએ તો શું થાય, તો કે કોઝિસ વીકનેસ ઇન ધ ટિશ્યુ એન્ડ વાત ડિસઓર્ડર. આપણા ટિશ્યુમાં વીકનેસ આવી જાય, ધાતુઓમાં, અને વાત ડિસઓર્ડર થાય. હવે કટુરસ. કટુરસમાં શું કીધું? કટુ ગલામયો દર્દ કુષ્ઠ અલ્સક સોફજિત ઉપશોષણ વ્રણાવસાદન સ્નેહ મેદ ક્લેદો ઉપશોષણ દીપન પાચનો રુચ્ય શોધનો અન્નસ્ય શોષણ. એટલે શું કીધું કે ગલામય એટલે થ્રોટનું ડિસીઝ, ક્યોર ધ ડિસીઝ ઓફ ધ થ્રોટ. પછી દર્દ એટલે અર્ટિકેરિયલ પેચિસ, કુષ્ઠ એટલે સ્કિન ડિસીઝ, અલ્સક એટલે ઇનડાઇજેશન, સોફ એટલે ઈડીમાં સોજો આવો, હીલ્સ ધ વાઉન્ડ એટલે આટલી વસ્તુ એ કરશે. ગળાના ડિસીઝ સારા કરશે, સ્કિન ડિસીઝ મટાડશે, અર્ટિકેરિયલ ડિસીઝ મટાડશે, ઇનડાઇજેશન મટાડશે, કંઈ વાગ્યું છે તો એને સારું કરશે. પછી ડ્રાઇઝ અપ એન્ડ અનક્યુટસનેસ એન્ડ મોઇશ્ચર, સ્નેહન અને મેદન એટલે બહુ ઓઇલી વસ્તુ અથવા મોઇશ્ચરને ડ્રાય કરી દેશે. પછી ઇન્ક્રીઝ ધ ટેસ્ટ, ટેસ્ટ વધારશે. પછી પ્રમોટ્સ ધ હંગર એન્ડ ડાયજેશન, દીપન પાચન એટલે હંગર અને ડાયજેશન, આપણું ભૂખ લગાડશે અને ડાયજેશન કરશે. પછી શું કીધું કે શોધન કરશે એટલે કે એલિમિનેટ ધ વિશિએટેડ ડોસા. બ્રેક એન્ડ ક્લોટિંગ બ્લડ, બ્લડને ક્લોટ થતું બતાવશે ને એમને બ્રેક કરશે, અને જ્યાં બી બ્લોક હશે એને રિમૂવ કરશે. એલિવેટ્સ કફ એઝ દે આર હેવિંગ કટ ટુ એલિવેટ્સ કફ, કફને એલિવેટ કરશે. પછી એ લઘુ વૃક્ષ તીક્ષ્ણ ગુણવાળું છે અને ઉષ્ણવીર્ય છે, કેમ કે તીખું છે એટલે એને અકોર્ડિંગ ટુ હશે, એનો ઉષ્ણવીર્ય હશે, તીખું એટલે તીક્ષ્ણ હશે. હવે આ વધારે પડતું લઈ લઈએ તો શું થાય, તો કે તરસ બહુ લાગે, ડિક્રીઝ ધ બોડી, આપણી સ્ટ્રેન્થ ઘટી જાય અને સીમેન બી ઘટે. પછી રિઝલ્ટ ઇન ફેન્ટિંગ, ચક્કર આવે, કોન્ટ્રેક્ટર્સ એન્ડ ટ્રીમર્સ ઇન ધ બોડી, ટ્રીમર્સ જોવા મળે. ઓલ કોઝિસ પેઇન ઇન ધ હિપ એન્ડ બેક, હિપ અને બેકમાં પેઇન જોવા મળે. કષાય રસ. તો કષાય પિત્ત કફહા ગુરુ અસ્ત્ર વિશોધન પીડનો રોપનો શીત ક્લેદ મેદો વિશોષણ આમ સંસ્તંભનો ગ્રાહી વૃક્ષો અતિ ત્વક પ્રસાદન. તો પહેલાં શું કીધું? પિત્ત અને કફ એટલે કે એલિવિએટ કરશે પિત્ત અને કફને. પછી ગુરુ, તો હેવી ગુરુ ગુણ છે, અને અસ્ત્ર વિશોધન એટલે પ્યોરિફાઈઝ ધ બ્લડ, બ્લડને પ્યોરિફાઈ કરે છે. પછી શું કીધું? પીડનો રોપન શીત એટલે હીલ્સ અર્સર એન્ડ સ્ક્રેચિસ ધ એડરિંગ મટીરિયલ એટલે વાગેલું મટાવે છે અને જે મટીરિયલ હોય છે એને સ્ક્રેચ કરે છે. પછી કસાયરસ દ્રવ્ય આર હેવિંગ શીતવીર્ય, શીતવીર્ય છે. ક્લેદ મેદ વિશોષણ એટલે ડ્રાઇઝ અપ ધ મોઇશ્ચર, જે મોઇશ્ચર છે એને ડ્રાઇઝ અપ કરે છે. પછી આમ સંસ્તંભનો એટલે ડિક્રીઝ ફેટ, ફેટ ઘટાડે છે. પછી કોઝિસ ડ્રાયનેસ એન્ડ કોન્સ્ટિપેશન, ગ્રાય એટલે એનહેન્સ ધ સ્કિન કોમ્પ્લેશન, આપણું જે સ્કિન કોમ્પ્લેશન છે એ વધારે છે. હવે કસાયરસ વધારે લેવાથી શું થાય, તો કે કોઝિસ સ્ટેસિસ ઓફ ફૂડ એટલે આપણા ફૂડની સ્થિરતા વધશે વિધાઉટ ડાયજેશન, ડાયજેશન વગર બી એબડોમિનલ ડિસ્ટેન્શન નહીં થાય.
પેઇન ઇન ધ ચેસ્ટ રિજિયન, થર્સ્ટ, એબ્ડોમિન ડિસ્ટેન્શન, પેટ ફૂલશે, પેઇન થશે ચેસ્ટ રિજિયનમાં, તરસ લાગશે, ઇમેશિએશન થશે, પછી લોસ્ટ ઓફ વિરિલિટી, પછી કન્સ્ટ્રિક્ટ ધ વેસલ્સ, વેસલ્સ સંકળાઈ જશે, ઓબ્સ્ટ્રક્ટ ધ ફ્લેટસ, ફિસિસ એન્ડ યુરિન, એ બધામાં ઓબ્સ્ટ્રક્શન આવી જશે. વિરિલિટી એટલે જે પ્રજા માટેનું હોય એની લોસ થશે. તો આના જે શ્લોક લાગે એ યાદ રાખવા પડશે.